નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર વિડીયો જોવાના છીએ, જેમાં સારો સમય તમારો આવે તો તમને કયા સંકેતો મળે છે। તો મિત્રો, આજે આપણે આ ટોપિક વિશે વાત કરીએ। મિત્રો, આજના આધુનિક યુગમાં માણસો છે એને પૈસાનો અભાવ છે। પૈસા હોય તો ઘરમાં ટકે નહીં। અચાનક જ એના ઘરમાં બીમારી આવી જાય, ધંધો કરતા હોય તો એમાં ખોટ આવી જાય, નોકરીમાં પગારમાં વધઘટ થયા રાખે। આ બધી સમસ્યા છે એ પરેશાનીનું કારણ છે। તો મિત્રો, આ બધી સમસ્યાઓનો ઉકેલ પણ છે। શાસ્ત્રમાં બધી જ સમસ્યાઓના ઉકેલો દર્શાવવામાં જ આવ્યા છે। શાસ્ત્રમાં કહેવાયું છે કે તમારો ખરાબ સમય હોય એના પછી સારો સમય આવે જ છે। દરેક વ્યક્તિનો સારો સમય આવે જ છે, પરંતુ માણસ છે એ ક્યારે સમય આવશે એની ખબર જ હોતી નથી। પણ શાસ્ત્રની અંદર અમુક સમય આવવાના સંકેતો પણ આપવામાં આવેલા હોય છે, અને આ બાબતે શાસ્ત્રમાં એનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો હોય છે। મિત્રો, તો આજે આપણે એ જ સંકેતો વિશે જાણવાનું છે। મિત્રો, વિડીયો શરૂ થાય એની પહેલાં તમને જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતાની કૃપા તમારી ઉપર થાય અને તમારા ઘરની અંદર પણ સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રદાન કરે માતાજી, અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે। અને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો કે તમને વિડીયો કેવો લાગ્યો છે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે। મિત્રો, ખાસ દરેક ભાઈઓ તથા બહેનોને વિડીયો અંત સુધી જોશે તો જ તમને સંકેતોનો ખ્યાલ આવશે। મિત્રો, માતા લક્ષ્મી છે એની કૃપા બધા ઉપર હોય છે, પરંતુ અમુક એવા કારણો પણ હોય છે કે જેની બેદરકારીથી આપણે છે એ ક્યારેક ક્યારેક એના અપમાનના ભોગી પણ બનીએ છીએ। મિત્રો, પહેલો શુભ સંકેત છે કે ગાય માતાનું આગમન। જો તમારા ઘરમાં ગાય માતા દરરોજ આવે અને તમારી પાસે ભોજન માટે અવાજ કરે તો એ પણ ખૂબ સારો સંકેત માનવામાં આવે છે। મિત્રો, ઘણાના ઘરે છે ગાયને એક રોટલી ખવડાવવાથી ગાય છે એના દરવાજા પાસે આવી અને ખખડાવતી હોય છે, તો આ એક ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે કે લક્ષ્મીજી છે એ સાક્ષાત તમારા ઘરે બિરાજમાન છે। બીજું મિત્રો, આપણે જોઈએ કે પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ ઉપર તમે ફૂલ કે પાન મૂકો છો અને એ તરત જ તમારી સામે પડી જાય તો તમારે સમજવું કે ખરેખર ભગવાન તમારી આસપાસ જ છે, તમારાથી પ્રસન્ન છે અને તમારી બધી જ મનોકામના જલ્દી પૂર્ણ કરવાના છે। મિત્રો, નંબર 3ની વાત કરીએ તો ઘરમાં બાળકનું હોવું। કહેવાય છે ને કે બાળક છે ને ભગવાનનું રૂપ હોય છે। બધા જ બાળકોમાં ભગવાનનો વાસ રહેલો હોય છે। બાળકો નાના હોય તમે જોયા હોય, અચાનક જ દાંત કાઢે અથવા તો સકારાત્મક વાત તમને કહે તો આ વાતનો એ જ સંકેત છે કે ભગવાન તમારી ઉપર પ્રસન્ન છે। ચોથું જોઈએ, સપનામાં તમને મંત્ર સંભળાવો। મિત્રો, સપનાઓ તો બધા મનુષ્યને અલગ અલગ પ્રકારના આવતા હોય છે। હવે સપનાઓ છે એ પણ સારા અને ખરાબ હોય છે। જો સપના બાબતે તમારે વિડીયો જોવો હોય તો પણ અમારી ચેનલમાં તમને મળી જશે। તો તમને સપનાની અંદર જો મંત્ર સંભળાય અથવા તમારા સપનામાં રામનું નામ સંભળાય અથવા તો કોઈ માતાજી કે ભગવાનનો મંત્ર સંભળાય અથવા ઓમ નમઃ શિવાય આવું સંભળાય તો આ સકારાત્મક વાત કહેવાય છે। સપનામાં ઘંટડી શંખનો અવાજ સાંભળવો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, 5 નંબરની વાત કરીએ તો
જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળો અને રસ્તામાં કોઈ તમને નવા વર કન્યા મળે, એટલે કે નવ દંપતી જેના નવા નવા લગ્ન થયા હોય, આવું જોડું તમને જો રસ્તામાં દેખાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારો સારો સમય હવે શરૂ થઈ ગયો છે. મિત્રો, સારા દિવસો, શુભ સંકેતો આ બધું તમને દર્શાવે છે. હવે છઠ્ઠું જોઈએ, શરીરના અંગોનું ધ્રુજવું. પુરુષના જમણો અંગ ધ્રુજે તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુરુષ છે એનું જમણું અંગ ફરકે, ધ્રુજવું એટલે ફરક. કેમ આપણે આંખ ફળકતી હોય એમ જમણું અંગ ફળકે પુરુષનું, તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછી જમણી આંખ હોય કે જમણો હાથ હોય, જે કાંઈ હોય એ શુભ માનવામાં આવે છે. અને ઊંધું, સ્ત્રી છે એનું ડાબું અંગ ધ્રુજે, એટલે કે ડાબા અંગમાં ધ્રુજારી આવે. પછી એ ડાબી આંખ હોય તોય ઠીક છે અને ડાબો હાથ હોય તો પણ ઠીક છે. આ પણ એક સારો સંકેત માનવામાં આવે છે. મિત્રો, પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું શુભ છે અને સ્ત્રીઓ છે એનું ડાબા હાથનું. હવે 7 નંબર, જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર માતા લક્ષ્મીનું વાહન એટલે કે ઘુવડ જોવો છો તો મિત્રો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘુવડ છે એ ભાગ્યે જ કોકને દેખાય છે મિત્રો, અને જો તમને ઘુવડના દર્શન થઈ ગયા તો તમને માની લો કે 100% છે એ લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં જલ્દી થવાનું છે, અપાર ધન પ્રાપ્ત થવાનું છે અને તમારી જિંદગી છે એ બદલી જવાની છે. તમે બહાર જઈ રહ્યા છો અને જો રસ્તામાં તમને કોઈ કૂતરો છે એના મોંમાં શાકાહારી વસ્તુ એટલે કે રોટલી લઈને જતો હોય આવું દેખાય તો એ પણ ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે. મિત્રો, નંબર 8ની વાત કરીએ તો અચાનક એવું બને છે કે તમે અચાનક ખુશ થઈ જાઓ છો. ઘણી વખત તમે ખુશ થાવ છો અને તમને ખ્યાલ હોતો નથી કે કઈ બાબતથી તમે ખુશ છો, અને તમારું મન એકદમ પ્રફુલ્લિત રહે છે, ખૂબ જ ખુશી અનુભવાય છે. તો તમારે સમજવું કે ભગવાન તમને કાંઈક સારા સંકેત આપી રહ્યું છે. તમારી સાથે તમારા જીવનની અંદર ખૂબ જ પ્રગતિ થવાની છે. તમને આ સમયે ખુશ થવાનું મન થાય છે. ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ ભરવાના છે. મિત્રો, જેટલું તમે દુઃખ અનુભવશો એટલું તમને દુઃખ આવશે, પણ જો તમારી જાતને તમે સુખી માનશો તો તમારું જીવન સુખી થશે. તમે જીવનની અંદર દુઃખ જોયું હશે, એ દુઃખ છે એ જલ્દી જ સમાપ્ત થવાનું છે, કેમ કે તમારો સારો સમય આવી રહ્યો છે. નંબર 9ની વાત જોઈએ તો કાચબો. મિત્રો, તમે અચાનક કાચબાને જોવો છો તો એ તો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે કાચબો તો ભગવાન વિષ્ણુનું અવતાર છે. કશ્યપ અવતાર એને કહેવામાં આવે છે. એટલે કાચબાને સપનામાં જોવું એ ખૂબ શુભ માનવામાં આવે છે અને સૌભાગ્યની નિશાની પણ માનવામાં આવે છે. અને ઘણા લોકો તો ઘરમાં કાચબાઓ રાખે પણ છે. આ તો ખૂબ જ એક સારી બાબત કહેવાય. જો તમે ઘરમાં કાચબો રાખો છો તો સ્વયં માતા લક્ષ્મી એ વિષ્ણુ ભગવાન સાથે તમારા ઘરમાં બિરાજમાન થશે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર તમે મોર જુઓ છો. મોર કેવો? તો કે નાચતો હોવો જોઈએ. મિત્રો, જો તમને આવો નાચતો મોર દેખાય તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આગળ વાત કરીએ મિત્રો 10 નંબરની, કે બ્રહ્મ મુહૂર્તમાં તમારી ઊંઘ ઉડી જાય. મિત્રો, એટલે બ્રહ્મ મુહૂર્ત એટલે શું? તો કે સવારે 4 થી 6નો ટાઈમ, એને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. મિત્રો, એટલે કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમારી જો ઊંઘ ઉડી જતી હોય તો એ ખૂબ જ સારી બાબત કહેવામાં આવે છે. જેમની નિયમિત રૂપથી જાગ્યા પહેલાં જ તમારી આંખ ખુલી જાય છે તો તમે
3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે જાગો છો તો તમારા જીવનમાં ખૂબ જ મોટા ફેરફાર થવાનો છે. એનો અર્થ એ છે કે તમારા જીવનમાં એક સફળતા પ્રાપ્ત થવાની છે. મિત્રો, આગળ જોઈએ તો તમારા હાથમાં ખંજવાળ આવી. સ્ત્રી હોય તો એના ડાબા હાથમાં અને પુરુષ હોય તો એના જમણા હાથમાં અચાનક જ તમને ખંજવાળ આવવા માંડે તો એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. એનો અર્થ એ છે કે તમને કોઈક સમયે આર્થિક લાભ મળવાનો છે. મિત્રો, તમે ખૂબ જ ધનવાન બનવાના છો અને તમારી પ્રગતિને હવે કોઈ રોકી શકશે નહીં. આગળ વાત કરીએ મિત્રો નંબર 12ની, તો શંખનો અવાજ સાંભળો. મિત્રો, તમે વહેલી સવારે ઉઠો છો અને અચાનક જ તમને શંખનો અવાજ સંભળાય છે તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, શંખ છે એ આપણા ઘરના મંદિરમાં રાખવો પણ શુભ મનાય છે અને જો શંખનું ધ્વનિ તમને સંભળાય તો એ તો અતિ શુભ માનવામાં આવે છે. મિત્રો, સવારે શંખનો અવાજ એનો મતલબ એમ કે તમારું ભાગ્ય છે ને હવે ખુલવાનું છે. આગળ જોઈએ, જો તમે યાત્રા કરી રહ્યા હોય એ દરમિયાન તમને સાપ દેખાય અથવા તો વાંદરો દેખાય. મિત્રો, તમે ક્યાંક યાત્રા કરવા ગયા હોય, ક્યાંક ફરવા ગયા હોય અને અચાનક જ તમને કોઈ સાપ દેખાઈ જાય અથવા તો વાંદરો દેખાઈ જાય તો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ખૂબ સારો સંકેત છે કે તમારા જીવનની અંદર જે આર્થિક તંગી છે હવે દૂર થવા જઈ રહી છે અને તમારા ઘરમાં ધનનું આગમન થવાનું છે. તમે રાત્રે આકાશમાં ખરતો તારો જુઓ તો પણ એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે ખરતો તારો જુઓ ને તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે અને એ મનોકામના છે એ તમારે 30 દિવસની અંદર 100% પૂર્ણ થશે જ. આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. પછી સાવરણીને જોવી. મિત્રો, સાવરણી છે ને એ દેવી લક્ષ્મીનું પ્રતીક છે. તમે કોઈ કામથી બહાર જાઓ અને રસ્તામાં તમને કોઈ રસ્તો સાફ કરતા દેખાય એટલે કે કોઈ વાળતા દેખાય તો પણ આ એક માતા લક્ષ્મીની કૃપા જ કહેવાય છે. તમારા ઘરની બધી જ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્ત થવાનું છે. મિત્રો, તમે ઘરની બહાર નીકળો છો અને અચાનક એક જગ્યાએ તમને 3 ગરોળી એકસાથે જોવા મળે તો એ પણ ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે કારણ કે ગરોળી પણ માતા લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામાં આવે છે. આથી દેવી લક્ષ્મીના આગમનના સંકેતો એવું દર્શાવે છે કે તમે હવે કરોડપતિ બનવાના છો. મિત્રો, ઘરની પ્રગતિનો સંકેત આપે છે. મિત્રો, આ હતા સારો સમય આવવાના શુભ સંકેતો. મિત્રો, જો આમાંથી તમને કોઈ પણ સંકેત મળ્યો હોય ને તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ 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 આભાર. કોમેન્ટ સેક્શનની અંદર તમે કોઈ પણ જાતના પ્રશ્ન પૂછી શકો છો અને કોમેન્ટમાં ખાસ કરીને જય માતા લક્ષ્મી જરૂર લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારી પર બની રહે. હવે મળીશું નવા ટોપિક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.